તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે હો. હા સોમનાથ, આજ હું કહું અને તમે સાંભળો. અરે બહુ સારું.
એક સ્વામી તમે સાંભળો ઓ મારા સગુણા સદી કરી ઓ તમે લાસા લક્ષ્મણ સગુણા જેવી જગદંબાને ઝાંખી પાડ્યો ત્રણ દીકરી મારા આંગણાની અંદર બેરી આ તમને એમ તો આપણે વાંચ્યા છે. અરે સ્વામિનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે હો. અરે સતી આમાં તો તમે કાંઈ સમજ્યા નહીં. કેમ સ્વામિનાથ? દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. હા સ્વામિનાથ. એને આજ પરણાવશું તો કાલ એના સાસરે ચાલી જાય છે. હા સ્વામિનાથ. અને જો સતી આપણે એક પુત્ર છે તો આ રાજ ચલાવશે નકર એક દિના સમય સતી આ રાજને તાળા દેવ. હા સ્વામિનાથ. આ તમે મને જે વાત કર્યા છો એ વાત પણ મને આજ સમજાય છે. તો હા સતી હા સ્વામિનાથ. તો હવે મારે મારી કાયાનું કલ્યાણ કરવા જવું છે. જટ મને રજા આપો તો હું શિવના ચરણોમાં જઈ તપ કરી હું પાછો આવું. નહીં સ્વામિનાથ, વનમાં તો હું તમને આજે પણ નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા દઉં. અરે સતી શા માટે આટલી બધી હઠ કરો છો? તમે રાજી ખુશીથી તમે મને વન જવાની રજા આપો. અરે નહીં સ્વામિનાથ, આવા કાલાવાલા શા માટે કરી રહ્યા છો? આવી ખોટી હેઠ તમે શા માટે કરી રહ્યા છો? વનમાં તો હું તમને આજે પણ નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા દઉં. હવે આ બાજુ જે કોઈ ભાઈઓ ઊભા સ્ટીડિયા પાસે ઊભા અને આની પર નજર સામે પણ ઊભા છે, બધાય આ બાજુ ઘણી જગ્યા છે, આવીને નીચે બેસી જાઓ. અને જે કોઈ સ્ટીડિયા પાસે ઊભા હોય એ બધા નીચે બેસી જાજો આની પાસે, કારણ કે અહીં સુધી અવાજ નથી આવતો. એટલે પ્રેમથી નમ્ર વિનંતી બધાને નીચે બેસી જવા માટે.
તમારે શિવના ચરણોમાં જાવું છે. અરે હા સતી, જો તમારા શિવના ચરણોમાં જાવું તો મારી કોઈ ના નથી. આજ આપના દીકરી સૌગુણા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. જો એમના વિવાહ કરતા જાવ ને તમને ચિંતા મારે. અરે બહુ સારું સતી. અરે હા પ્રધાનજી, હાલ ને હાલ ગોરદેવને બોલાવો. બહુ સારું. અરે પ્રધાનજી, અત્યારે રજવાડાની અંદર બોલાવાનું કારણ? મહારાજાને પરિણામ અત્યારે તાત્કાલિક રજવાડાની અંદર બોલાવાનું કોઈ કારણ તો હશે ને? અરે હા ગોરદેવ, બોલાવાનું એક જ કારણ છે કે અત્યારે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, તો એનું ટકોને શ્રીફળ લઈ તમારે જવાનું છે. અત્યારે સગુણા બેન ઉંમર લાયક થયા છે, એનું સગપણ કરવા જવાનું છે એમને? અરે હા ગોરદેવ, કાંઈ વાંધો નહીં, મહારાજાની જેવી આજ્ઞા. અરે ગુરુદેવ, જતા પહેલા હું કહું તે તમે સાંભળો કે તમે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. કઈ વાંધો છે? અરે હા ગુરુદેવ, યા મારે 20 વર્ષથી વેર ચાલાવે છે. તમારે 20 વર્ષથી વેર ચાલાવે છે એમને? અરે હા ગુરુદેવ, કઈ વાંધો નહીં, મહારાજા જે પણ કાર્ય કરીને આવું તમારે મંગળિત રાખવું પડશે, એનું તમે મને વચન આપો. જાઓ ગુરુદેવ, આ મારું વચન છે. કઈ વાંધો, લાવો પ્રધાનજી કયો દક્ષિણા બક્ષિણા આપે એટલે હાલતા થવી. દક્ષિણા જોઈશે એમ? હા આપી દો દક્ષિણા. એ કરે? આયા કરે બધી. હા તો જાઓ અમે લાય. મહારાજા કામ સોંપ્યું છે તો વિલંબ કરવો નથી. લાય તો દેશ વિદેશ ચાલતો થવો.
કોના કે કયા કરી રાગા જોવી રે કિયા હોઈ કોના કે કયા કરી રાગા જોવી રે એક ઘેડે તારી જામાર કેરા જી આજે રાજા રે બોલાવે પઠાણ આવ્યા રે રાજને દરબાર રાજા રે બોલાવે પઠાણ આવ્યા રે યા રાજને દરબાર રાજા રે બોલાવે પઠાણ આવ્યા રે અરે બાપુ અત્યારે રાજમાં બોલવાનું કારણ અરે પ્રધાનજી બોલો બાપુ રાજ દરબારની માલપા બોલાવવાનું કારણ એટલું જ છે કે આજ પિલગઢની નગરીની માલપા કેમ ચાલી રહ્યું છે બાપા બે દીની વાવાઝોડું હતું પ્રધાનજી હા બાપુ એકદમ કમ્પ્લેટ તો પ્રધાનજી બોલો આજ રાજા પડિયાળનો હુકમ છે કે અંદરનું માણા બહાર ન જાય અને બહારનું માણા અંદર ન આવે એવી ડેલીએ બરદાર ચોકી ફેરો કરો કાંઈ વાંધો નહીં
કકડથી ગોરદાદ લેવિયા રે આવી ઉભા અને પીપળ ઓ કકડથી ગોરદાદ લેવિયા રે લાય સામે નગર દેખાય છે નગર ની અંદર જવું કોઈ ડેલી હશે તો જવાબ દેશે એટલે આ છે કોઈ ડેલી હાલો હાલો એટલે ડેલી કોઈ છે ડેલી તોડ નાખશે બાપુ નવી મેં કહ્યું આપણે ખબર હે ને હું તરત પૂછીને પાછો આવું એટલે કોઈ ડેલી છે કે નહીં જો તો ખરા બધું વીખી નાખ્યું મારું શું વીખી નાખ્યું બોલો ને કોનું કામ છે તો ઈ તો કયો તમે કોણ છો પેલા એટલે અમે માણા કા જનાવર લાગી એટલે અમે માણસ કેવી છે પણ તમારું કઈક નામ સરનામું કઈ ઠેકાણું તો હશે ને હું આનો રાજાનો પ્રધાન તમે આયા રાજાના પ્રધાન છો ને એકચ્યુઅલી પ્રધાન એકચ્યુઅલી એકચ્યુઅલી આ પાછું એકચ્યુઅલી ક્યાંથી આવ્યું પાછું બધું નવું બહાર પડ્યું એવું હા એમાં કઈ સમજ ન પડ્યું એકચ્યુઅલી એટલે જે હોય હું આ રાજાનો પ્રધાન ઠીક આ એમ કયો એકચ્યુઅલી મેં કીધા આ કઈક શું છે આ બધું એકચ્યુઅલી માં કઈ ખબર ન પડે મને તમે આઈના નો હોય તમને કેમ ખબર પડે પણ તમારે આવો રિવાજ છે એકચ્યુઅલી એકચ્યુઅલી આવો રિવાજ છે એકચ્યુઅલી આવો રીતે તો હવે હું શું કહું છું તમને મને થોડી ખબર તમે હું જોઈ તમારા મહારાજાને મળવું હોય તો કેમ એમાં વડકા શું કરો છો પણ તમે આવીને તરત પૂછો મને તમે કોણ તમને કઈ ખબર જ નથી તો આયા નો હોય નો અમે દાદા તાર ઘરનો એમ નથી આઈના પાડી દે એટલે પાડવા આમાં દાદા અમે ત્રણે જ છીએ કોણ કોણ એક હનુમાન દાદા હા એક અમારા બાપુ એટલે દાદા ગણાય હા. અને હું આઈનો દાદા પોતે તમે એના દાદા છો એમ? ઠીક. એમ નથી કેતો ગોર દાદા એમ ગોળ દાદા હા તમારા મહારાજાને મળવું છે એવું હે હા શું જોજો કરો કેટલા દિવસ ભેગા થયા છે ઈ હાટુ. હા તો હું પૂછતો હોઉં. હા તે તમે પૂછતા હો અને આઈના ઉભા રહી ગયો આને ઉભો રહો જાતા નહીં ન જાઓ હાસુ હા શું ખાવ બાપના તમારા બાપના તે તમારા જ ખાવાનું ને અમારા થોડાક હા હું તરત પાછો આવું હા જાઓ પાછા આવજો મારી તરત પાછો હે એક મારું ગાડી ને હા એક ઘેર અહીંયા એક ઘેર અહીંયા પછી બીજા ઘેર અહીંયા હા તે જાઓ હા જાઓ ઓય બાપુ અય એટલે તમે ઘડીક ઉભા રહો મેં ના પાડી ને ઘડીક ન બોલતા અય કહેવાય બાપુ કહેવાય એ તમારે નથી શીખડાવું ઠીક. કોક ગોરદેવ આયા અને કે અંદર આવે ને રજા માંગે કેતા જવા દો અરે પ્રધાનજી જો રાજના બુધે હોય તો માન સહિત લેતા હો આને જો કોઈ રખડિયા વખડિયા બુધે હોય તો ડેલી થી ચમટી ચીક આપીને રવાના કરો પેલા ઈ કે તમે હું લેવા આયા તે અત્યાર સુધી તમે બધે પાણીમાં જ ગયું એટલે આમાં થોડોક ભીખ્યો હતો હું. ઠીક તે બાપુ એ વડકા કર્યા એમાં ધરાઈ ગયો ના ના તો એટલે બાઈક બાઈક દીખે મને થોડુંક હે ખાવાનું દીખે હજી તને ખાવાનું દેશે આને લવા વળતા લાગે જીભના હરકો બોલે તો સમજાતું નથી હું કહું છું શું કહો છો આને દેખાતું બાપુ છે કોઈ વાય બાપુ કોઈ દીકરો બીકરો છે છે ને એક છે હું પોતે એવું હે આ સટાકો છે નો પીલ્યો તો અંદર હે પણ આમાં ખોટું થઈ ગયું બધું કા એમ નગર પૂછવાનું મન ન કીધું તરત એમ કીધું બાપુને મળવું છે હા પણ બાપુનો એમ કહું દીકરો બીકરો છે એમ પછી આગળ બધું કરશું આપણે હું નગર પૂછવાનું ભૂલી ગયો તરત કીધું કે ગોરદેવ મળવા માંગે હા તે અમે રાજના ગોર છીએ તો હું પેલા પૂછતો હું કયું નગર ને કોણ રાજા રાજ કરી તમે પૂછ્યું મને હા તે ઈ પૂછતા હો જાવ ને હા પૂછતા હો તેમ બાપુ આ કયું નગર મારા બાપાનું તો તમારું નગર છે ને મને ખબર છે અને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને બઢિયા રાજા રાજ કરે છે કાંઈ વાંધો નહીં થોડીક રિમેટ રાખજો
હું કહું છું. હા અહીંયા હું જોજો કરો પાછળ જોજો કરે હા આ પિંગળગઢ નગરી હા અને અમારા રેઢિયા રાજા રાજ કરે. પિંગળગઢ નગરી અમારા વાંઢેશ્વર રાજા એટલે આ કોકનું તોડી ભાંગી ધક્કો શું લેવા દેશ પણ આમાં કાંઈ રિમેટ જ ન રહે. શું નિમટ રે એટલે બાપુ થોડો ઈંકો રાખજો એને કોકનું ભાંગી નાખજો અહીં. અરે હમણાં તરોડો કોક નું કા કઈક નવરું કરે મારા પગ જો તાવ વિના ઓટોમેટિક. છે કેમ ધરું છે અત્યારે સુધી તમને કાંઈ ખબર જ ન પડે. અરે શું ખબર ન પડે હમણાં ઓલા અમારા ભાઈબંધ સાઉન્ડ વાળાનું હમણાં બધું રમણ ભમણ કરી નાખે હારું પગ હેઠે ગયો બોર્ડ ઉપર ગયો તો બોર્ડ ભાંગી નાખે પારાપીટ બારાપીટ કાંઈ એમાં હે ને ધાબુ એમ નામ છે પાછું. હા ભીરો હે એમને. સેલીપત ભેરો પારાપીટ ની બનાવી એમાં તારે લપસી ગયો એમ કયો ને પગથિયા છે ને તેમ જોયો દાદરો હતો અહીંયા. ના નતો તો પછી ખબર ન હોય. હા તે હું શું કહું છું જો તો ખરા. હું તમે શું કીધું મને? હા પણ તમે કયો કયા આ કયા બાપુ રાજ કરે છે પિંગળગઢ નગરી હા અમારા વાંઢેશ્વર રાજા રાજ કરે. જેવા પિંગળગઢ નગરી જોય જોય 15 દી ક્યાં ઓપરેશન કર્યું? એવું છે હા. હા હા હું તમને સોચું શકું શબ્દમાં જવાબ આપજો. આપી દો મેં મારા આગળ નથી જવું. આગળ નથી જવું હા તો કયો પિંગળગઢ નગરી હા. અમારા પઢિયા રાજા રાજ કરે. પઢિયાર રાજા રાજ તો મારે એમને મળવું છે તમે રજા લેતા હો કે ગોરદેવ મળવા માંગે છે કાંઈ વાંધો ના લો. હા તમારે આગળ નો વધુ હોય તો પછી બાપુ ગોદેવ તમને આવે રજા માંગે. માન સહિત ગોદેવને અંદર લેતા આવો. હા ગુડાવી પણ ના બાપુની ખુરશીએ બેવાય હેઠે તમારી જગ્યા હોય હા હા હેઠે બેવજો અરે જય નારાયણ મહારાજાને અરે જય નારાયણ બુધે આજ પિંગળગઢનો પઢિયાર આપના ચરણોમાં નમન કરે છે. અરે બુધે આ દેશના એવું લાગતું નથી કોઈ પણ દેશથી આવો છો. ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે આવું છું તો પોકણગઢ થી આય સુધી આવ્યો અરે બુધે કદાચ તમને ખબર નહીં હોય કે ભગવાનના રાજા અજમલ સાથે મારી 20 વર્ષથી વેચ ચલાવી છે. રજવાડાનું નામ મારા રાજમાં લેવાતું નથી. પ્રધાનજી ભૂદેને ધક્કા મારીને બહાર કાઢો. તમારી રીતે બેસી જાઓ. આટલું બધું હું કરી દીધું બાપુ તો ગરમ થઈ ગયા એટલા બધા હાલ નીકળતું હોય મારે કાંઈ તારું કામ નથી. તમે કેમ ધરું છો ઉપડી ગયો ઓટોમેટિક. હાલ તું અહીં નીકળ. ત્યાં આમ તો કેમ બતાવે તું? હું પેલા વાત ઈ વાત નહીં કહી ભાઈ મામી ક્યાં કરું? હા કયો હાલો. સાંભળી લ્યો ને હા પણ કયો હજી કેટલા ગરમ થઈ ગયા ખબર તમને? સગડી ઉપર હે તમને કેમ ખબર? તો મને એવું લાગ્યું એટલે કહું તમે નથી કહેતા હમણે ગેસનો ચૂલો આવે ને હા પાદરા આમ શરૂ કરે. એવું પાદરા બેહી જાય શરૂ કર્યા.
હે મારે હજુ એકદમ મળવું છે મળવું છે એમ? હા તમને તાત્કાલિક મળી દો. હા મળે દો હા જાઓ તમે ઘડી ઘણી ઉભા રહીજો. હા ઉભો રહો યાદ કરી લો હું કહેવાનું. હા હું કેવાનું ગોરદેવ મળવા માંગે છે એમ ફરીને એકદમ બાપુ તમને ગોરદેવ જે કે હું તમને કઈ કહું હું તમારો પુત્ર ઘડીક બેહું અહીંયા. ઈ આપણે જે કે એનું મનમાં નહીં લેવાનું. મારા સામું જોવો. મારી વેળા જોવો. હા એની વેળા જો હું તમારો પુત્ર અમે ભણવાનું બાપુ કેમ ભણવાનું તેમ ભણવાનું હા ભણું હું ભણું આમાં કૂતરા બનવું પડે છે તારા હાટું તમારે. અરે મહારાજાને અને જો જાદુ લઈ લઈ ન કરતો આમાં બહુ સારું નહીં. હા અને ઈ મારા બાપુ છે હા વ્યવહાર વાત કરવી. વ્યવહાર વાત કરું હું એને કરાય નહીં રહો નહીં રે ગઈ ખેલા આવી છે ને નહીં આય એટલે વ્યવહાર વાત કરજો ઓહો બાપુ હાવ નિરાત્યા વાત આપણે મને બાકી તો હું હોઈ ગયો હો. અરે મહારાજાને જય નારાયણ કહો ભૂદેવ. અરે વેર તો તમારે આ ભૂદેવ. અને અજમલ ને એસી માં ભોળી પ્રજાનું શું આમાં હે કા તમે દીકરી લ્યો તો વેર વળે અને કા તમારે દીકરી દેવી પડે અરે ભૂદેવ તમારી વાત કેવી સત્ય લાગે છે. બે ઘડી મારા રાજમાં મહેમાન ગતિ કરો. હાલ ને હાલ કુંવર પ્રતાપસક ને બોલાવી દઉં છું. પ્રધાનજી રાજમાંથી કુંવર પ્રતાપસક ને બોલાવો. રાજમાંથી કુંવર પ્રતાપસક ને બોલાવો. પ્રધાન બોલાવે પ્રતાપ જરી રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ જરી રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ જોડે. પ્રધાન બોલાવે કુંવરાળિયા રે ન્યાયા રાજને દરબાર પ્રધાન બોલાવે કુંવરાળિયા. અરે ભૂદેવ આ કુંવર પ્રતાપસંગ છે. યોગ્ય મૃત્યુ લાગે તો ટકોને નાળિયેર દિલાઈ દો. વાંધો નહીં એટલે અમારે દીકરી દેવાની છે હા અમારે દીકરી દેવાની છે તમારા ઘરે એટલે મૃત્યુ તો જોવો પડે ને અમારે કઈ બીજું નથી લેવાનું અમારે દીકરો છે. તમને દેશીઓની પાસે લીખ્યું એવું હવે તમારી દીકરી અમે લેવાય આવશે. એવું હા એટલે હરખું જોઈજો. હાલો તમે જોઈ લાખો તત્કાલિક હા કરી લો ને આમાં બધું શું હા બધું તો થોડું કામ હાલો તો અંપાલ જો અંપા ફારા પીને પૈસા અંપા કરી જાય. આ દાંત કાઢતા આ મૂછનો હા હા ઈ ભાઈ કાળા કેટલા તમને ખબર છે ને કાળા કેવા ઈ કપા વીણવા જાય એમ ના વાત હમણાં પણ એમ ના એટલે હું બોલ્યો કહેવાનું હું દૂધ દેવા જાઉં એટલે એવું ના અમે વાડી હે ને અમારી એમાં ટેમ્પો લઈ એટલે દાડિયા લેવા જાય. એવું ઈ પહેલાથી ને દેવા હે એવું મૃત્યુ બહુ સારો છે અને પસંદ આવી ગયા બોલો છે વાતચીત ભાવ બોલજો ભાવ નહીં એને તો હવે તમે વાત કરો આવતા રહ્યો તમે કહો ભૂદેવ. જો મૃત્યુ પસંદ હોય તો ટકોરનો નાળિયેર દિલાઈ દો. આવી રીતે પિંગલગઢની અંદર પટિયા રાજાના પુત્ર પ્રતાપસંગના પ્રતિનિધિ લાવવામાં આવ્યા. બધા ભેગા મળી મહારાજા તેથી પ્રતાપસંગને સૌ જિલ્લાઓ કેવા રાજ કર્યા.
સોનેરી નાળીએ જિલ્લો પરતાપસા સોનેરી નાળીએ જિલ્લો રે ગોરદેવના જિલ્લાયા જિલ્લો રે પ્રતાપ ગોરદેવના જિલ્લાયા જિલ્લો રે ગુરુદેવના જિલ્લાયા જિલ્લો પરતાપસા એવા ગુરુદેવના જિલ્લાયા જિલ્લો રે ગોરદેવને અરખન માયા પ્રતાપ આવા ગોરદેવને હરખનો માયા રે આવા ગુરુદેવને અરખનો માયા પરતાપસા આવા ગુરુદેવને અરખનો માયા રે સોનેરી નાળીએ ઓ બેટા મારા આવા લીલુડા નાળીએ લીલો રે સોનેરી નાળીએ આવા લોરે કુંવર મારા સોનેરી નાળીએ ઢીલ જોરે તાજી લાવે ઓલા દડા તારા પિતાજી લાવે તે લીલો એ તાજના જિલ્લાયા જિલ્લો લાગવાયા આવા પિતાજીના જિલ્લાયા જિલ્લો રે અરે બેટા પ્રતાપ આજ સોનેરી નાળિયેર જીલી લ્યો બેટા વેર વસુલાત તો તારા પિતાજી લેવા બેઠા છે તું તો મારો રાજકુમાર છો કેવી જાડેરી જાન દોડાવું તારી ગડડી જોડી છું તાનો પ્રતાપ ગડડી જોડી છું તાનો એ દાડેરી જોડું છું દાના પર આપસા આવી દાડેરી જોડજો દાન રે દુશ્મનના ઘેરે લગતડા દુશ્મનના ઘેરે એ દાડો દુશ્મનના એ ઘીરે તમારા એ દાડો દુશ્મનના ઘેરે રે પિતાજીના માનતા કાકા લગતડા એવા પિતાજીના માનતો એ પિતાના માના હવે તમે રાખ્યા રે તમારા આવા પિતાના માન તમે રાખ્યા હવે પ્રધાનજી આ બધું લઈ લો ને આમાં તમારો વારો નથી આવો તમારા લીલમાં વારો છે અંકેરો આવતા જાઓ. હા આ લઈ લો હવે નાળિયેર બાળિયેર હા એમ નહીં આ મૂકી દો એમ હા શોખનું હા રાજી થઈ જાવ એમ હવે કઈ બાપુ કામ હોય તો કહો અરે બુદ્ધિ ટકોરો નાળિયેર જીલાઈ ગયા હોય તો સાથે સાથે લગ્નના મુહૂર્ત જોતા જાઓ હા મારે જોઈને અરે બુદ્ધિ કોર પ્રતાપ સંગના લગ્નના સારામાં સારા મુહૂર્ત જોવો કેમ બુદ્ધિ વિઘ્ન વિનાના મુહૂર્ત જોવાના છે મુહૂર્ત તો બહુ સારા આયા છે સાતમ અને સોમવાર મુહૂર્ત આયા છે સાતમ ને સોમવાર લગ્નના મુહૂર્ત આયા હોય હા તો દેશ પરદેશ કંકોત્રી લખવાની છે કઈ વાંધો નહીં જેવી તમારી આજ્ઞા દેશ વિદેશ કંકોત્રી લખી નાખો એમાં શું ના હા પિંગલ કરની અંદર પડિયાર રાજાના પુત્ર પ્રતાપ સંગના લગ્નની કંકોત્રી લખાય કેવા અરગ બજા ગોર મહારાજ કંકોત્રી લખે
કેસર સાટી મારે લખવી કંકોતરી કેસર સાટીને લખવી કંકોતરી લખવી લખવી દોડ તારે રૂના દામ ગણપતિ દાદન નો લખવી લખવી દોડ તારે રૂના દામ ગણપતિ દાદન નો અમારા ઘેરે રે પ્રતાપ સગના વિવારે વરધૂમ વેલા આવજો મારા ઘેરે પ્રતાપ સંગના વિવારે વરધુમા વેલાયા આવજો મુહૂર્ત આયા તમને હોવાર રે વરધૂમ વેલા આવજો મુહૂર્ત આયા છે કાયા તમને હોવાર વરધુમા વેલાયા આવજો પેલી કંકોત્રી રાજ પર લખજો પેલી કંકોત્રી રાજ કરાવજો રાજ કરાના ખોડલ આયુલા આવજો એ રાજપરાથી ખોડલમાં વેલાવજો અમારા ઘેરે રે પ્રતાપ સંગના વિવારે વરધૂમ વેલા આવજો અમારા ઘેરે રે પ્રતાપ સંગના વિવારે વરધુમા વેલાયા આવજો માંડવડામાં એ હોલા તમરે રૂપા કેરી વળીઓ માંડવડા એ હોના તમરે રૂપા તેરી વળીઓ એ પઢિયાર રાજા હોય રે વીરાનો માંડવ છે પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ ગુજાળા એ પ્રથમ શ્રી ગણેશ બિહારો રે મારા ગણેશ ગુંડા ગણેશ ગુજાળા ને ફાંદે રૂપાળા એ ગણેશ પૂજાને ફાંદે રે રૂપા અરે બાપુ હવે કઈ કામ હોય તો કહો અરે બુદ્ધિ હા લગનની બધી વિધિ પૂર્ણ થઈ ગઈ બધી વિધિ પૂર્ણ કરી દીધી છે તો બુદ્ધિ હવ પકડગઢના રાજા અજમલને જઈને કહી દીજો કે પિંગલગઢની જાનબો જાડારી આવશે ઉતારાની વ્યવસ્થા કરી રાખે કાઈ વાંધો નહીં બાપુ અને આપની દક્ષિણા પ્રધાનજી પાસે બાપુ આપણે તમે આમ જઈ ગયો હું અહીંયા કટારો લઈને આવું હો આ ચાલ લાવું કટારો અરે પ્રધાનજી તમારા મહારાજાએ કીધું સારી એવી દક્ષિણા આપી અને મને વિદાય આપવાની છે હે? ના પાડે છે બેગ બંધ થઈ ગઈ કીધું લુકેશ આ તો જવા દો માંડવે સમજો હા ખાવાનું હોય છે પેલા કહેતા હો ખાવાનું તમે કહો એ બધું બનાવીને રાખજો અત્યારે કાક ભજ્યા જેવું હતું હા ભજ્યા તમે હાવ ન રાખતા હા હા બહુ મોંઘા પડે હા તો કઈ વાંધો નહીં જેવી તમારી જેવી ઈચ્છા છે જાનમાં આવવાનું હો ઓ જાનમાં આવજો જ્યારે આવું ત્યારે આવજો લાય દેવીશાળ કરી નાખ્યું તો વિલંબ કરવો નથી દેશ વિદેશ ચાલતો થવું કરીને
કરીને કરીને મહારાજાને જય નારાયણ. અરે આવો ગુરુદેવ, કઈ જગ્યાએ ટકોને શ્રીફળ સ્વીકારીને આવ્યા છો? અરે મહારાજા, ઘણા રજવાડા જોયા છે. રજવાડો હારો હોય તો કુંવર હારો ન હોય. એક એવું નગર છે પિંગલગઢ નામ છે, પટિયા રાજા રાજ કરે છે. દીકરો સારો હતો, બેની માનું સપન નક્કી કરીને આવ્યા છું. અરે ગુરુદેવ, જતા પહેલા જ મેં તમને કીધું તું કે તમે દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજા, જ્યારે હું પોકણગઢ થી ગયો ત્યારે મેં તમને કહ્યું હતું કે જે પણ કાર્ય કરીને આવું એ બધું તમારે મંગળિત રાખવું પડશે. એનું તમે મને વચન આપેલું. અરે હા ગુરુદેવ, તો કહો શું મુહૂર્ત લઈને આવ્યા છો? મુહૂર્ત તો હું તમને શું વાત કરું. સાચા મને સોમવારે મુહૂર્ત આયા છે તો માતાજીને ચોક બધે કંકોત્રી લખી નાખે. અરે બહુ સારું ગુરુદેવ. ઘેર
ગણેશ સોજાને મોટી હો જવા દેવતાજી માડે એ તરી સકારો દેવતા હિમાલય આયા ગોવાલો ના માનડા રે મારા ગણેશ ગુડાલા એ હલાયા ગોવાના એ મનાડા રે મારા ગણેશ શ્રી ગણેશ અંકોથી લખાઈ ગઈ સાથે સાથે મંડપ પણ રોપી દીધા તો સાથે સાથે ગણેશ પણ બેસાડી દીધા માટે જાન ક્યારે અરે જાન આવતી જણાય છે ઉતારાની તૈયારી છે ને પ્રધાનજી ઉતારાનું જેમ છે તૈયાર છે ને ઓ હારું પડાઈ જાય જાવ ફૂટે જાન એવું આગેથી આવતી હોય ને જાન એટલે ઉતઈ ગયું હકે આવી રીતે પિંગલગઢ થી જાન પોકણગઢમાં આવે અજમલ રાજાને આંગણે પઢિયાર પુત્ર પ્રતાપસિંહની જાન પોકણગઢના પાદરમાં આવે જાનની અંદર ઢોલ વગોડા ગીત ગવાતા હોય શણાઈ વાગતી હોય પઢિયાર રાજાના કુંવર પ્રતાપસિંહ પોકણગઢના પાદરમાં જાન પહોંચી છે જાનની અંદર જો કે તેથી કેવા રોડા ગવાય એક ખુરશી અહીંયા મોકલાવજો ઉપર એટલે એકાદી ખુરશી હોય એટલામાં સામે જો ખાલી જ છે એકાદી લઈ આવો ઘડીક પછી પાછી આપી દઈશું આ લઈ આવો અને આવી રીતે જાન હે પિંગલગઢ થી આવતી હોય તેથી જાન ની અંદર હે જાન અહીંયા કેવો ડિસ્કો કરતા કરતા આવે હાલો એ લીલુડા વાસાની એવા હળી જાતી જાનમાં વાગતી જાય એ લીલુડા વાસાની એવા હળી જાતી જાનમાં વાગતી જાય લીલોડા વાસાની વાસળી દાટ જાનમાં વાગતી જા ગામના પટલે ઓછી ઉડ્યા ત્યાંના રાજા જાય ગામના પટલે ઉશિયુયા ત્યાંના રાજા જા પિંગલગઢના રાજા રે પ્રતાપસિંહ જાય ગલગઢના રાજા રે પ્રતાપ સંગ ભણવાને જા એ જાને આવી છે ભાઈ જાને આવી છે પિંગલગઢ થી જાને આવી છે જાને આવી છે ભાઈ જાને આવી છે પિંગલગઢ થી જાને આવી છે એ ભાઈ 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 એ ભલા ભોરી રામા ભલા ભોરી રામા ભલા ભોરી રામા ભલા ભોરી રામા ઉતારો આમ છે તો બધા જમાવી હતા હાલો આ કાળા મોઢા કરીને ક્યાં નીકળી ગયા છો હા હવે ભાઈઓનો રાઉન્ડ પૂરો થયો ને અમારા જાન ની અંદર જાનડિયું આવ્યું છે આપણે એમને પણ થોડાક લાગ લડાવી દો હા અને તેથી જાનડિયું હે ફૂલગઢ રો મારો હીરગઢ રો ફૂલગઢ રો મારો હીરગઢ રો એ ગોખીર માવણિયા મારો હાથગઢ રો અંકે જાનમાં કેનો જાનમાં આયા ઘણો આનંદ હોય આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન હોય તો આપણને કેટલો આનંદ હોય ડીજે વાગતું હોય ગીત ગવાતા હોય અને કદાચ કોઈને આવા લગ્નનો આનંદ કરવો હોય લાવો લેવો હોય કારણ કે અમારા મંડળ પ્રમાણે છૂટા હોય 10-15 ના હોય વધારે ન હોય એટલે તમને મોજ આવે જે કાંઈ છૂટાની આ કદાચ ગોર કર્યું હોય અને તમામ પૈસો જે કાંઈ તમે અહીં આપો એ તમામ પૈસા મંદિરના કાર્ય અંદર વપરાવાના છે રામાપીરના
મંદિરના કાર્ય અંદર વપરાવાના છે. કદાચ કોઈને લગ્નનો આનંદ કરવો હોય તો અહીંયા છૂટાની થોડીક વ્યવસ્થા છે. તમારી રીતે જે મોજ આવે આનંદ આવે અહીંયા ઘોર કરતા રહેજો. ત્યારે ફૂલ ગદરો રે મારો હીર ગદરો, એ ફૂલ ગદરો રે મારો હીર ગદરો, એ ગુથી રે માલણિયા મારો હાથ ગદરો. ગુથીરે માલણિયા મારો હાથ ગદરો, એમને મને ગાજલાવું ફૂલ ગાજરો, ફૂલ માન ગાજલાવું હાથ ગાજરો, ઉજી રે માલણિયા મારો હાથ ગાજરો. ફૂલ ગદરો રે મારો, એ ફૂલ ગદરો રે મારો હીર ગદરો, ફૂલ ગદરો રે મારો હીર ગદરો, એ ગુથીરે માલણિયા મારો હાથ ગદરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ઉજી રે માલણિયા મારો હાથ ગજરો. એ મારા હીરાની ગાડી ઓડી રે ઓરા, એને ફરવાનું છે લાડી રે ઓરા. મારા વિરાજ ગાડી ઓડી રે ઓરા, એને ફરવા જોશે ઓડી રે ઓરા. મારા હીરાની ગાડી ઓડી રે ઓરા, હીરા હીરા એને ફરવાનું છે લાડી રે ઓરા. મારા વિરાજ ગાડી ઓડી રે ઓરા, કદીને ફરવા જોશે ઓડી રે ઓરા. એ હાથડી મારી, એ હાથડી મારી ભલે હલકારી જાય ઓલા રાયકા, ભલે હલકારી હાથડી. એ હોડડી મારી, એ હોડડી મારી ભલે હણકારી જાય એલા રાયકા, બોલો હણકારી ઓલી હાડડી રે. હાથડી મારી ઓ માયા માને કાબોલા રાયકા, ભલે હલકારી હાથડી. એ હોડડી મારા, હાડડી મારા મોમય માને કાજયા રાયકા, બોલો હણકારી ઓલી હાડડી રે. એકલની પરણાવી મામન, એકલની પરણાવી, એકલડી પરણાવી મામને, એકલડી પરણાવી. એ રાજા રે અજમલની દીકરી એકલની પરણાવી. રાજા રે અજમલની દીકરી એકલડી પરણાવી. એ દુખડામાં પરણાવી મામન, દુખડામાં પરણાવી. દુખડામાં પરણાવી મામને, દુખડામાં પરણાવી. એ કાઢી કેરીને અંગુરલાલા, યે યે યે. કાઢી કેરીને અંગુરલાલા, અમે ગુજરાતી લેરી લાલા. એ કાઢી કેરીને અંગુર ગોલા, અમે ગુજરાતી લેરી લાલા. ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, દીદી ગુજરાતી, મોદીજી ગુજરાતી. એ ગુજરાતી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. અમે લેરી લાલા, ગુજરાતી લાલા, અમે લેરી લાલા. એ મારે તે ટોટલે, એ મારે તે ટોટલે બેઠો જો મોરલો, મોરલો ક્યાંથી આયો રે. મારા તે ડોડલે બેઠો યો મોરલો, મોરલો ક્યાંથી આયો જીઓ. આયો રે મોરલો હું લાયો રે. આયો રે, આયો રે, મોરલો શું શું લાયો. એ મારે તે ટોટલે બેઠો જો મોરલો, મોરલો ક્યાંથી આયો રે. મારા તે ડોડલે બેઠો યો
સંગ ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ બાજે નગર સંગ ઢોલ બાજે ઢોલ ઢોલી તારો ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢમ કે ઢમ ઢમ વાગે ઢોલ ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ ડમ ડમ વાગે ઢોલ ડમ ડમ વાગે ઢોલ નગર સંગ ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે ઢમ કે ઢમ ઢમ વાગે ઢોલ તનમોર બની તલગાડ કરે તનમોર બની તલગાડ કરે અરે મોર બની ને મારું મન મોર બની તલગાડ કરે મન મોર બની તલગાડ કરે મન મોર બની તલગાડ કરે મોર બની તલગાડ કરે એ મારું મન મોર બની તલગાડ કરે 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 અરે માતાજી હા આવો હા મળી લ્યો એલા હે તારા કોઈ ને રે નહીં એમ નામ એટલે હા છે આંકર આવતા રહ્યો હા